સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સતત પેટ્રોલિંગ વધારી દીધું છે પોલીસે। સેક્ટર 2 પોલીસ સ્ટેશન વિસ્તારના 3 ડીસીપી, 6 એસીપી અને 35 પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। તમામ વિસ્તારમાં ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે। अमदावाद शहर पुलिस द्वारा जे परप्रांतीय लोगों पर हमलाना जे बाबत है ये आधारित तमाम विस्तारों में तकेदारी सघन करवामां आवेली छे। अमरा 3 डीसीपी, 6 एसीपी, 35 पीआई और 180 सब इंस्पेक्टर्स और लगभग 2200 थी वधारे अमरा पुलिसना जे तमाम कर्मचारीओ अधिकारी ने तैयार करवामां आवेला छे। तमाम विस्तारों में बंदोबस्त मूकवामां आवेलो छे અને અમારે પબ્લિકને પણ વિનંતી કરી છે કોઈપણ જગ્યા કોઈપણ કાયદા વ્યવસ્થાને હાથ ઉપર લેશે તો એના વિરુદ્ધમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડકથી કડક પગલાં લેવામાં આવશે। આજ વિષય પર વધારે વાતચીત કરીશું। સંવાદદાતા હરમેશ સુખડિયા આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી। કાલુપુર રેલવે સ્ટેશન પર હરમેશ, કેટલા પરપ્રાંતિયો જોવા મળી રહ્યા છે જેઓ તેમના ઘર તરફ જઈ રહ્યા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશો કે આખરે શા માટે તેઓ ગુજરાત છોડીને જઈ રહ્યા છે, કારણ કે પોલીસે સુરક્ષા આપવાની શરૂઆત કરી છે, તો વાતાવરણ શું છે? ચોક્કસ સાબરકાંઠામાં જે ઘટના બની છે તે ઘટનાને પગલે જે પરપ્રાંતીય લોકો છે કે જે લોકો ગુજરાતમાં મજૂરી માટે આવ્યા હતા તે તમામ લોકોમાં એક ડર દેખાઈ રહ્યો છે। ખાસ તો કાલુપુર રેલવે સ્ટેશનના હું દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જ્યાં આગળ વહેલી સવાર હોય કે બપોર હોય કે રાત હોય, જે સમયે ટ્રેન આવતી હોય છે તે સમયે લોકો છે તે લોકો તેમના ગામ તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે। ખાસ તો જે રીતે ગુજરાતમાં જે રીતે અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, પરપ્રાંતીય લોકો છે તેમાં તે લોકોમાં જે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। પોલીસે પણ તમામ લોકોને બાંહેધરી આપી છે કે કોઈ પણ ઘટનાને જે ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી પોલીસની રહેશે અને પોલીસ પણ સુરક્ષા પૂરતી પાડી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ અનેક એવા બનાવો બની ચૂક્યા છે, જે અમદાવાદ હોય, મહેસાણા હોય કે ગાંધીનગર હોય, કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ શહેર હોય, તમામ જગ્યાએ એવી ઘટના બની ચૂકી છે જેને લઈને જે પરપ્રાંતીય લોકો છે તે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા જે પરપ્રાંતીય લોકો છે તે લોકો આજે વહેલી સવારથી જે પણ ટ્રેન છે તે ટ્રેનમાં અત્યારે અહીંયાથી તે લોકો પોતાના ગામ તરફ જઈ રહ્યા છે। આ તમામ જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ બેઝિકલી कहाँ से हो, कहाँ रहते थे अहमदाबाद में? आप कहाँ से हो और अहमदाबाद में क्या करने आए थे, कितने समय से आप रह रहे थे? अहमदाबाद में कड़ी में के बुढ़ासन के पास में रहते थे। ये जो घटना हुई है और अहमदाबाद में सब लोगों को जो यूपी के हो, बिहार के हो या फिर मध्य प्रदेश के हो, जो लोगों को डराया जा रहा है, आप कौन से कारण से आप गांव जा रहे हो? वो तो गांव जा रहा हूँ, मेरा 1.5 दिन हो गया तो जा रहा हूँ। मैं आपको पूछना चाहूँगा कि ये जो अहमदाबाद में अभी जो सिलसिला चला है, जो यूपी के, बिहार के या फिर जो मध्य प्रदेश के लोग हैं उन लोगों को डराया जा रहा है, आप क्या कहना चाहोगे? सब डर से नहीं जा रहे हैं, मेरा घर में विपत पर गया तब जा रहे हैं। તો જે રીતે તમામ જે લોકો છે તે લોકોનું કહેવું છે કે જે રીતે અમદાવાદમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણેથી તે લોકો મજૂરી કામે અમદાવાદ આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ થઈ છે અને તેના કારણેથી એના તમામ લોકો છે તે છેલ્લા 2-3 દિવસથી કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેન મારફતે અથવા તો કોઈ પણ લક્ઝરી બસ મળે તે મારફતે પણ તે લોકો પોતાના ગામ જઈ રહ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ આપનો। તો સતત આ જે ઘટનાઓ છે લાઈવ રિપોર્ટિંગ પર પણ પોલીસ અધિકારીઓ, અહીં જે પોલીસ કર્મચારીઓ કાર્યરત હતા તેઓ નજર રાખી રહ્યા છે કે આખરે પરપ્રાંતિયો શું નિવેદન આપે છે અને રિપોર્ટર દ્વારા શું સવાલ પૂછવામાં આવે છે। તો આ પણ એક ઘટનાક્રમ હાલ સામે આવી રહ્યો છે। આપે તમામ જે દ્રશ્યો જોયા તેમાં આતિથ્યની આ હિજરત છે, પરંતુ આતિથ્ય ભાવ જ્યારે ગુજરાતે દર્શાવ્યો ત્યારે ઢૂંઢરમાં 14 મહિનાની બાળકી સાથે શું થયું તે પણ ગુજરાતીઓ નથી ભૂલી શકતા અને આ જ કારણે પરપ્રાંતિયો પર આ રીતે રોષ વરસી રહ્યો છે।